આ સમસ્ત કોળી સમાજ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે જે કનુભાઈ દેસાઈ દ્વારા, તો કનુભાઈ દેસાઈને અમારી ખુલ્લી ચેલેન્જ ને ખુલ્લી ચેતવણી છે કે કનુભાઈ દેસાઈ, તમે સમસ્ત કોળી સમાજની પહેલા તો માફી માંગો કે આ જે તમે ટિપ્પણી કરી છે સમસ્ત કોળી સમાજને લઈ, એ સમસ્ત કોળી સમાજ ઉપર જે તમે ઘા કર્યા છે એ ઘા ઉપર તમે એની પહેલા તો તમે માફી માંગો. અમારું પહેલું કર્તવ્ય છે, કોળી સમાજના દીકરા તરીકે સૌનું કર્તવ્ય છે, સમસ્ત કોળી સમાજનું કર્તવ્ય છે કે આવા નેતાઓ સમસ્ત કોળી સમાજ ઉપર જે અભદ્ર ટિપ્પણીઓ કરે છે ને આપણે બેફામ જેટલા પણ છીએ એ બેસી રહીએ, તો મિત્રો બેસી ના રહેવું જોઈએ. હું સમસ્ત કોળી સમાજના યુવાનોને, ભાઈઓને, બહેનોને, વડીલોને તમામને વિનંતી કરું છું, જે રાજકીય હોય, સામાજિક હોય, તમામને મારી વિનંતી છે કે આ કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી છે એમને જે બેફામ વાણી વિલાસ સમસ્ત કોળી સમાજ ઉપર કર્યો છે, તો પહેલા કનુભાઈ દેસાઈને મારે એક જ વિનંતી નહીં, રજૂઆત નહીં, ધમકી સમજો તો ધમકી, જે સમજો એ તમે પહેલા માફી માંગો. અને માફી નહીં માંગો તો આના પરિણામ બહુ પ્રત્યાઘાતો બહુ ખતરનાક પડશે. હજુ ચૂંટણીના 2 દિવસ બહાર છે, એટલું યાદ રાખજો. ગુજરાતની અંદર 7 તારીખે હજુ તો 7 તારીખે મતદાન થવાનું છે. અને ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાત સરકારમાં બેઠેલા એવા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણાં વગરના જે આપણે બજેટ નથી આપતા, અરે નાણામંત્રી શાના, અરે આવા નાણામંત્રીએ બજેટ નથી આપ્યું કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર, તો એવા નાણામંત્રીને મારી વિનંતી નહીં, રજૂઆત નહીં, કંઈ જ નહીં, ખુલ્લી ચેતવણી કે તમે 24 કલાકની અંદર સમસ્ત કોળી સમાજની માફી માંગો, ન તો સમસ્ત કોળી સમાજ આંદોલનના માર્ગે પણ જશે. આ એક યુવાન રણજીત કોળી નથી બોલી રહ્યો, પણ સમસ્ત કોળી સમાજનો અવાજ બોલી રહ્યો છો, એટલું યાદ રાખજો કે સમસ્ત કોળી સમાજના ભાઈઓ બહેનો જે કોળી સમાજ ઉપર જે આ લોકોએ ઘા કર્યો છે કનુભાઈ દેસાઈએ, મિત્રો અમારી લડાઈ ભાજપ સાથે છે જ નહીં, અમારે કોઈ ભાજપ સાથે લેવા દેવા છે જ નહીં. અમારી માત્ર ને માત્ર એક લડાઈ આ કનુભાઈ દેસાઈ જોડે છે, જેણે કોળી સમાજ ઉપર, કોળી સમાજની લાગણીઓ પર જે ઘા કર્યો છે એનો બદલો લેવામાં આવશે. ચોક્કસપણે આ કનુભાઈ દેસાઈ જે નાણામંત્રીએ કોળી સમાજ ઉપર ઘા કર્યો છે એનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે. અને કનુભાઈ દેસાઈમાં તાકાત હોય, નાણામંત્રી કનુભાઈ દેસાઈની અંદર જો તાકાત હોય ને, તો આવે બાવળા સાણંદના રોડ ઉપર અને ખુલ્લી આ કોળી સમાજનો દીકરો ધમકીને ચેતવણી આપે છે, અને જો રોડ ઉપર ઉતારીને તારા કપડાં ના ફાડી નાખીએ ને તો આ કાંઠાનો કોળી નહીં. આ વસ્તુ યાદ રાખજે કનુભાઈ દેસાઈ. અમારી લડાઈ, હજુ પણ કહું છું, ભાજપ સાથે નથી. અમારી લડાઈ માત્ર ને માત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ જોડે છે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ જોડે છે, બીજા કોઈની સાથે નહીં. ભાજપ સાથે અમારી લડાઈ નથી. અમારી લડાઈ માત્ર ને માત્ર જે સમસ્ત કોળી સમાજ ઉપર જે વિડીયોની અંદર ઘા કર્યા છે, કોળી સમાજ ઉપર બેફામ વાણી વિલાસ કર્યો છે ને, એવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપર છે. આ કાંઠાનો કોળી જ છે, આ કાંઠાનો કોળી છે કનુભાઈ દેસાઈ નાણામંત્રી. તારામાં તેવડ હોય, તારામાં તાકાત હોય તો આ બાવળા સાણંદના રોડ ઉપર, જો રોડ ઉપર તારા જબ્બા લેંગા ના ફાડી નાખીએ, અમારું જે થવું હોય થાય, અમને જેલમાં નાખી દે, એન્કાઉન્ટર કરી દે, અમારા પર જે રેડ પાડવી હોય પાડી લે, પણ તારા જબ્બા લેંગાના કપડા ના ફાડી નાખીએ ને બાવળા સાણંદના રોડ ઉપર, તો આ અસલ કાંઠાનો કોળી નહીં. આ તારામાં તાકાત હોય તો તું અમને અમારા કોળી સમાજ ઉપર પ્રત્યાઘાત કરીશ. સમસ્ત કોળી સમાજના નામ પર જે લોકો આખી સરકારો બનાવે છે, આજે સરકાર દ્વારા તમે ત્યાં ચૂંટાઈને બેઠા છો અને સમસ્ત કોળી સમાજની લાગણીઓને દબાવો છો, બેફામ વાણી વિલાસ કરો છો. અમે ભાઈ વિરોધી નથી કોઈના. અરે હું તો એવું ઈચ્છું છું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર હેટ્રિક મારે અને વડાપ્રધાન બને. અને અમે તો એવી લાગણી છે, કોળી સમાજ ભાજપ સાથે હતો, છે અને રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આજે નાણામંત્રીએ કોળી સમાજ ઉપર જે પ્રત્યાઘાત કર્યા છે, જે કોળી સમાજની લાગણી દુભાઈ છે, 24 કલાકની અંદર એ માફી માંગે. 24 કલાકની અંદર કનુભાઈ દેસાઈ નાણામંત્રી માફી માંગે, અને જો માફી નહીં માંગે તો આ કોળી સમાજ શાંત નહીં બેસી દે. આ કોળીના દીકરાઓ શાંત નહીં બેસે રે. કનુભાઈ દેસાઈ, મારી તો ચેતવણી છે કે તારામાં તેવડ હોય, તારામાં તાકાત હોય, ભલે ને તું નાણામંત્રી હોય, કેબિનેટ કક્ષાનો મંત્રી હોય, તું આય બાવળા સાણંદના રોડ પર તારી ગાડીમાંથી ઉતારીને તારા જબ્બા લેંગા ના ફાડી નાખું તો આ કાંઠાના કોળી નહીં.
એટલું યાદ રાખજે કે કાંઠાના કોળીની વાત કરી છે, કાંઠાના કોળીને ઉશ્કેર્યા છે, તો આ કાંઠાના કોળીની ખુલ્લે ચેતવણી છે, તારામાં તેવડ હોય તો આ બાવળા સાણંદના રોડ પર એકવાર અમને ખબર પડવા દે કે તું બાવળા સાણંદના રોડ પર તારો કાફલો નીકળ્યો છે, એ કાફલાને અટકાવીને તને નીચે ઉતારીને જો તારા જબ્બા લેંગા ના ફાડી નાખું ને તો આ કાંઠાનો અસલ કોળી નહીં, બરોબર? મારી માનું ધાવણ લાજે જો તારા જબ્બા લેંગા ના ફાડી નાખું તો આજે સમસ્ત કોળી સમાજ ઉપર ઘા કર્યા છે, હે સમસ્ત કોળી સમાજ પર આવી રીતના ઘા કરવાના છે, બેફામ વાણી વિલાસ કરશો. આ સમસ્ત કોળી સમાજ છે જે વટે ચડશે ને તો હજુ તો મતદાન પણ બાકી છે, 7 તારીખે હજુ મતદાન છે, હજુ 24 કલાકની અંદર ભાજપ સરકારને પણ મારી વિનંતી છે, બીજેપીના આગેવાનોને પણ વિનંતી છે કે કનુભાઈ દેસાઈ જોડે સમસ્ત કોળી સમાજની માફી મંગાવડાવો, અને જો માફી નહીં મંગાવડાવો ને તો હજુ મતદાનને 2 દિવસ બાકી છે, એ પણ ના ભૂલશો. હજુ 7 તારીખ આવી નથી. અમે ભાજપ સાથે હતા છીએ ને રહેવા માંગીએ છીએ, પણ જો તમારા નેતાઓ આવી રીતના કોળી સમાજની લાગણીઓને દુભાવશે, આ લાગણીઓને છંછેડશે, તો અમે એવા પણ કોળી છીએ કોઈ પણ વાતની અંદર સાખી નહીં લઈએ. તો 2 હાથ જોડીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી વિનંતી છે, અમિતભાઈ શાહને મારી વિનંતી છે કે કનુભાઈ દેસાઈ જોડા માફી મંગાવડાવો. આ માફી નહીં માંગે તો આના પ્રત્યાઘાત પણ પડશે. હજુ મતદાનને 7 તારીખને વાર છે અને હજુ પણ સમય છે. માફી મંગાવડાવો સમસ્ત કોળી સમાજની, ને તો સમસ્ત કોળી સમાજ કયા માર્ગે ચાલશે એ અમે અત્યારે નહીં કહીએ, પણ મારી તો ખુલ્લી ચેતવણી છે જ કે જે દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બાવળા સાણંદના રોડ પર આવશે તો એના જબ્બા લેંગા ફાડવામાં હું સહેજ વિલંબ નહીં કરું, અને આવું ના કરું ને તો મારી માનું ધાવણ લાજે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. આ પોસ્ટ એટલી બધી શેર કરજો કારણ કે આ કોળી સમાજના અસ્તિત્વનો સવાલ છે. આપણે ભાજપ વિરોધી નથી, ભાજપ વિરોધી હોત તો ભાજપની સરકાર પણ ન બની હોત અને આટલી બધી સીટો પણ ના આવી હોત વિધાનસભાની અંદર. અને અમે તો ઈચ્છીએ છીએ કે ભારતના વડાપ્રધાન હેટ્રિક મારે, 3જી વાર વડાપ્રધાન બને. સમસ્ત કોળી સમાજની લાગણી પણ છે, પણ લાગણીઓ સાથે ચેડા થાય એવા નેતાઓને અમે સબક શીખવાડવા પણ તૈયાર છીએ. એટલે અમારી 2 હાથ જોડીને વિનંતી છે, 2 હાથ જોડીને કનુભાઈ દેસાઈને કહો કે સમસ્ત કોળી સમાજની માફી માંગે, અને જો માફી નહીં માંગે તો 7 તારીખે જ્યારે મતદાન છે તો એ મતદાન ઉપર પણ અસરો થશે. 100% અમે અસર કરીશું, કારણ કે સમસ્ત કોળી સમાજ છે એ ધારે ને એ કરી શકે. જેના પર બેસાડો હોય એને સરકારમાં બેસાડી પણ શકે, અને જેને નીચે પાડી દેવા હોય ને તો એ નીચે પણ પાડી દે. એટલે એક નાની વાતને લઈને તમારા માટે વાણી વિલાસ કરો એ નાની વાત હશે, અહમ હશે. આની પહેલા પણ ઘણા સમાજો ઉપર તમે અત્યાચાર કર્યા, વાણી વિલાસો કર્યા, પરંતુ આ કોળી સમાજ છે. કોળી સમાજ સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ છે, એને તમે છંછેડ્યો છે. એટલે હજુ પણ મારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી છે, અમિતભાઈ શાહને વિનંતી છે કે કનુભાઈ દેસાઈ જોડે માફી મંગાવડાવો, નહીં તો આના પ્રત્યાઘાત 100% પડશે, 100% પડશે. અને કનુભાઈ દેસાઈમાં તાકાત હોય તો આવે બાવળા સાણંદના રોડ ઉપર એકવાર એના કાફલા સાથે જો એના જબ્બા લેંગા ના ફાડી નાખું ને તો આ રણજીત કોળી અસલ કાંઠાનો કોળી નહીં આવે. એકવાર તો આવે, જેમ વાણી વિલાસ કર્યો છે ને, એકવાર આવી તો જુઓ બાવળા સાણંદના રોડ પર કે કોળી સમાજ શું કરી શકે, કાંઠાનો કોળી શું કરી શકે. કાંઠાના કોળીની જ વાત કરો છો ને તમે, આવો તમે એકવાર. હજુ પણ સમય છે, હજુ સમય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને વિનંતી છે કે આના પ્રત્યાઘાત વધુ ના પડવા દેતા. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને માફી મંગાવડાવજો, નહીં તો આના પ્રત્યાઘાત મતદાન ઉપર પણ પડશે 7 તારીખે. આના પરિણામો સમગ્ર ગુજરાતની અંદર જ નહીં, સમગ્ર ભારત દેશની અંદર પડશે. એટલે 24 કલાકની અંદર કનુભાઈ દેસાઈ માફી માંગે, નહીં તો આના પ્રત્યાઘાત લોકસભાની ચૂંટણી 7 તારીખ પહેલા મતદાન ઉપર પણ આની અસર જોવા મળશે.